450 450 नहीं। આપણી આ 4 કરિયાણાની કીટ રેડી થાય છે અને આગળ 4 ધાબળા. બસ વાંચી દાદા ને એટલે તો સાબુ છે, દાળ છે, બરાબર. અને આ બ્લેન્કેટ ઉભવાનું અને ઉપર એક કામ કરો. કઈ જગ્યાએ હા એક જ લાવું ભાઈ મને લાવવાનો છે. બેન વિધવા છે, 4 છોકરા છે, એક પણ છોકરાને નવડાવતી નહીં. જુઓ તમે પણ વાત સાંભળો. છોકરા ઉતારજો આ છોકરો કહેતો અમારા સાહેબ છે એમ. છોકરા ઉતારજો બધું નોનું પડ્યું. સાહેબ ચોમાસા આવે ને એટલે તમને મદદ કરજો. પકડો, અહીં બેસીને પકડ. અહીં બેસી જા. છોકરાઓને તો લાઈનમાં છોકરામાં લાઈનમાં બેસાડી દે. ચેલો બેહાડ ઉપર ચેલો તો હેડો તો હરમી લો. બીજો નહીં, બીજાનો નહીં. આ તારો છે? આ તો બેસી જા. નમસ્કાર, હું કેતન પટેલ. 1/1/26 આજે પ્રાથમિક શાળાઓમાં રજા છે અને હું આવી ગયો છું અમદાવાદથી. હું જે જગ્યાએ નોકરી કરું છું એ વિસ્તારમાં. આ બેન છે, શું નામ છે બેન? તો આ સોનલબેન છે. એમના 1 2 3 અને 4 બાળકો છે. આ બાળકો નાના છે, બેન વિધવા થઈ ગયા છે. આ પાછળ એમનો તંબુ દેખાય છે. તો આ બેન જરૂરિયાતમંદ બેન છે. તો આપણા એક મીનાક્ષી બેન કરીને છે, જે નિવૃત્ત શિક્ષિકા બેન છે, જેમણે મને કીધું હતું કે જરૂરિયાતમંદ સુધી મારી એક સેવા પહોંચાડજો. ખાટલો, ગોદડું, ઉપર રજાઈ હોય, ઓશીકું હોય અને ધાબળો હોય. તો આ ધાબળો પણ સરસ ક્વોલિટીનો છે અને ખાટલો અને આ બધું આ બેનને પહોંચાડીએ છીએ. બીજું કે ગઈકાલે પ્રવીણાબેન જે અમેરિકા રહે છે, એમનો મેસેન્જરમાં મેસેજ આવ્યો હતો કે ભાઈ થોડી સેવા અમારી પણ કરજો. તો આ કરિયાણાની જે કીટ છે એ કીટ શું નામ બેન? સોનલબેનને પહોંચાડીએ છીએ. અને બેન હાથમાં પકડો. સોનલબેનને આપણે કહીએ કે આ બાળકો શાળામાં મફત શિક્ષણ મળે છે તો શાળામાં મોકલજો. એમની ચોપડોની ને બધી વ્યવસ્થા અમે કરીશું, એમની ભણવાની વ્યવસ્થા અમે કરીશું. પણ આ છોકરાને ભાઈ તો છોકરાને શાળામાં મોકલજો. બે ટાઈમ નવડાવવાની વાત કરો. 2 ટાઈમ નવડાવજો. 2 3 4 ટાઈમ નવડાવો. બરાબર. આ જો હા કેટલા મેલો છે. આને કંઈક દવાની જરૂર છે તો દવાખાને લઈ જજો. એને પૈસા છે? પૈસા નથી એટલે લો, દવાખાને લઈ જજો. અંબાલાલ 500 રૂપિયા આલું છું. દવા કરાવી દેજો. તો બરાબર. સાંભળો, પેલી બાગુર ખરી ને એક સરકારી દવાખાનું છે, જોયું? એ ત્યાં પૈસા નહીં લે ત્યાં જજો. અને ફરતી ધીમે લઈને. તો કઈ કહેશો? ભગવાન તમારો સારો કરે, જે આપ્યો હશે એમ નહીં સારો કરે. ગરીબ લોકોને એવી રીતે મદદ કરજો તો ભગવાન તમારી મદદ કરશે. તો ભાઈ આ બાળકો તમે જુઓ તો આ 4 બાળકો છે ને એક જ બેન પાલવી રહ્યા છે અને આ પાછળ એમનું છાપરું છે. તો થોડી ઘણી મદદ કરતા રહીશું.